આપણે તો ભાઈ શ્રાવણમાં દર્શન થઈ ગયા. શ્રીફળ ઊભું ખાતું અહીંયા કોઠી છે દેખાતી છે. માતાજી એવી શક્તિ આપી હતી કે દરિયામાં છે ને આમ પછડી ડૂબ્યાની ઉપર તરે આપણે આંકવાની છે અને બધા ચડી ગયા છે. હોટલમાં બેઠા હતા બહુ મજા આવી ગઈ. કા કેટલી મજા આવી? બહુ મજા નથી આવી એમ એવું છે. મજા મારી ઉપર આવ્યા. આ બધા સાબુ છે ને અમે ઘરે બનાવીએ છીએ, એકદમ નેચરલ છે, ઓર્ગેનિક. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આજ અમે જઈએ છીએ કોટડા, ઉષા કોટડા. તો જો બધા અત્યારમાં રોડ ઉપર આવી ગયા. કા રોડ ઉપર આવી ગયા જોન ભાઈ અત્યારમાં હવારમાં એટલે હજી રોડ ઉપર નથી આવ્યા. આવશું અને પપ્પા આવે છે. કા હમણાં ઇકો લઈને આવે છે તો અમે રોડે ઊભા છીએ ને પછી તમને બતાવીએ એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આજ બહુ મજા આવવાની છે. હાલો ભાઈ જો આપણો ઇકો આવી ગયો છે. હો જો અહીંયા આવી ગયો ને તો પછી જો આવી ગયા. હાલો આદિ હા તો લે હાલો બીના બેની આવે છે. હાલો તો આપણે 5 પીપળા મૂકી ગયા છીએ અને અમે જો એટલા જણા છીએ. કાર્તિક આવ્યા છે. જો કા કાર્તિક મજા આવે છે એમ? તો વાંધો નહીં લ્યો. તો જો આપણે ગેસ પર ઉભા રહ્યા હતા આ પેટ્રોલ પંપે. તો આપણે ઇકો હાંકવાની છે. જો કા ડ્રાઈવર ફરી જાય છે ને તો પછી એમ અમે તો જો ગેસ બેસ પુરાવ્યા અહીંયા. હા હવે મારો વારો. મને ક્યાં આવડે તો જાવજો. આમ જો રિક્ષા પડી, આ રિક્ષા પડી એમાં. હા પેસેન્જર પાછળ જ બેઠા હતા. ભરવાની છે. હાલો ભર લેવી હવે. ચેક કરો છો ભરો છો હવા ભરવી પડે ને છે એ આમાં જો ને કેમ થાય કોને ખબર. આ બધા બેઠા છો. આદિ અલા કાર્તિક ક્યાં જાય છે આપણે? તો કેતો કરી તું હમણાં મને શું કેતો તો તમારે બધા વિડિયો પોલીસે બોલે કોટડા. હા હાલો અમે બધા જઈએ કોટડા એમ તો કે. હા અમે બધા જઈએ કોટડા. પછી લાઈક કરો, શેર કરો. પછી આપણે કોટડા રમકડું જ નથી લઈ દેવાનું. કિસ્તુ માસી જયેશ માં રમકડું લઈ દે એમ કહી દેવાનું. તાર શું કહેવાનું? દિનમાં લંગુ લઈ રે ને તો અમે તો પણ હામો તો જો પણ આ વિડિયો માં તો રિમોટ વાળી ગાડી લેવાની. મને મોટી ગાડી લેવાની છે. એ લઈ દે. હાલો જાવ છે કાર્તિકભાઈ ને કિસ્તુ માસે લઈ દે. હાલ આપણે સીએનજી તો પુરાઈ ગયો. તો હવે જઈએ આપણે ઇકોમાં ભેગું. તો જો આપણે નાસ્તો કરવા ઉભા રહ્યા છીએ હોટલે અને જો ગાંઠિયા શાન બાન બધું ચકાચક. હો ભાઈ કઢીને મજા આવે ને. હાલો બધા નાસ્તો કરો. હજી તો ભજીયા આવે છે. કા ભજીયા બનાવે છે લાઈવ ગરમ જો ભજીયા કમાની હોય કે ગાજે ગરમા ગરમ બહુ ગરમ છે. બહુ ગરમ. આ બધા ખાઈ લીધું. હાસીને ગરમ છો પાસે ખોટું નહીં. યુવરાજ બીજ છે કા બહુ મઠ્ઠા લાગે ભાઈ ખાવા. એમ નો કરો બિચારાના બીજ રેલા છે. એ ચાલે ખાવ. તો નાસ્તો કરીને જો આપણે નીકળી ગયા. બધા બેસી ગયા છે. હવે સીધા જઈને કોટાડા જઈને ઉભા રહેવું. જઈ જો એક વાકવા મળ્યા છે. તો ફાઇનલી જો આપણે કોટડા પહોંચી ગયા છીએ અને કેવી મજા આવી બધાને? બોલો સાઉન્ડ મની જય. હા કાર્તિક વાહ બોલ જય. હા કાર્તિક જય. ક્યાં જશે કાર્તિક? એકલા આગળ જો દાદા આગળ હાલે છે. કાર્તિક જો હે લાઈક સબસ્ક્રાઇબ કરો ભાઈ એમ કે છે. કા કાર્તિક
કરું છું હોકો પકો. હા એમ જો રૂપલબેન કઈ કેસ મારા છોકરા 3 વાર તો કીધું બ્લોગ શરૂ કરતા 3 વાર બોલ્યો છે. તો કરજો કા ભાઈ લાઈક સબસ્ક્રાઇબ કરજો. ભાઈ તમારી ફૂલ સપોર્ટ છે બધાની ફેમિલીની સપોર્ટની ફૂલ જરૂર છે ભાઈ ફૂલ સપોર્ટ આપજો અમને બરોબર ને નાનો ભાઈ સમજીને સબસ્ક્રાઇબ કરી દેજો આપણે જો શ્રીફળ ને એવું લઈ લીધું છે તો આપણે માતાજી પેલા શ્રીફળ વધી દઈએ પછી દર્શન કરી લઈએ કેમ કે અંદર તો તમને દર્શન કરવાનું મેળ નહીં આપો બહારથી દર્શન કરી દઈશું અંદર વિડીયો શૂટિંગ કરવાનું મનાય છે એટલા માટે બરોબર ને તો ચાલો આપણે શ્રીફળ વધી લઈએ આપણે તો ભાઈ શ્રાવણ માના દર્શન થઈ ગયા શ્રીફળ ઊભું ખાધું તારું મોટવા રે એ જાદુઓ માં ચામુંડા ના તાળિયા ભીલના કોલે બંધાણા એ જય જય માં ચામુંડમાં એ લાગુજીની લેર મોરીમાં એ કાળિયા ભીલના કોલે બંધાણા એ જય જય માં ચામુંડમાં એ ઓટડામાં કાળિયા ભીલની એ કીધીમાં રખવાલી મારી દરિયામાં તેલાની અરે મારા દીકરા અરે મારા બાલુડા અરે મારા કાલિયા રોજો તાનો રે હવે જો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને તમે પણ દર્શન કરી લીધા છે તો હવે જો આ બધા કંકુ લેવા આવ્યા કા આપણે છે ને મારે ફૂટી ગયું છે કંકુ અને થોડું ગુલાબી થઈ ગયું છે તો આને લઈને મસ્ત છે 3 છે કંકુ જો આ લાલ કોટડા ધામનું કંકુ લઈ જાય કા આ એકદમ લાલ છે આ થોડું મોટું છે ને ખાવ મોટું છે આપણે ખાવ વચ્ચે મોટું. છે ઓલું લાલ નો લેવાય લેવાય પણ આ એનું કંકુ મસ્ત છે એવું છે લેવાય લાલ બહુ થઈ ગયું ને હા એટલે તો આપણે ભંડારી હાટું લઈ લઈએ કા મમ્મી આટલું લઈ લઈએ આપણે હા આપણી હાટું હોય મમ્મી હાટું હોય લઈ લઈએ કંકા કા બે લઈ લઈએ હા બે લઈ લઈએ તો જો ભાઈ પેક કરે છે ભાઈ કંકુ મસ્ત હા આમાં નાઈ પકાવ છો મને કંકુ પકાવ છો કંકુ હા અપાયું જો ને તમે હાથમાં લઈ તો લીધું મને અપાવ છો હા બધાને અપાઈ દેવાનું છે તમને બધા આપણે તો ચાંદલો કરવાનું કામ હા હા ત્યાં જો ભાઈ આપણે છે ને કોટડામાં નવું બન્યું છે માં લખેલું જો અહીંયા અને અહીંયા છે આપણે વાહે દરિયો જો આમાં કે ને આપણે કાળિયો ભીલ આપણે કોટડામાં દરિયામાં પછેડી ઉડાડતો હોય આવડો આ દરિયો હા અહીંયા કોઠી છે દેખાતી છે દેખાતી નથી દેખાતી નથી હા એ બાજુ કચરો ને એવું પડેલું છે તો જો ભાઈ અહીંયા હું કહેતો હતો ને તમને કે કાળિયો ભીલ દરિયામાં પછેડી ઉડાડે એ આ ભાઈ કોટડાનો બેટ કહેવાય નહીં ઓ ભાઈ હા માતાજી એવી શક્તિ આપી હતી કે દરિયામાં છે ને આમ પછેડી ડૂબ્યાની ઉપર તરે કાળિયો ભીલની ઉપર પછી વાણ લૂંટતો કાળિયો ભીલ આપણે વિદેશથી જે વાણ આવતા હોય ને એ વાણ લૂંટતો પછી તો પછેડી વગર દરિયામાં દોડતો એ રીતની કહાની છે વાર્તા સાંભળેલી છે મેં હા બહુ મસ્ત છે વાહ હા હું રોજ સાંભળું કાળિયા ભીલની વાર્તા એમ યુટ્યુબમાં સર્ચ મારજો એટલે આવશે બહુ મજા આવશે સાંભળવાની હા જયેશ ને બહુ મજા કઈ વાર્તા સાંભળવાની હા મને બહુ મજા આવે રોજ સાંભળે રોજ સાંભળું તો હાલો આપણે અહીંયા છે ને થોડોક ફોટા પાડી લઈએ તો ફેમિલી આપણે જો દર્શન બર્શન કરીને પરસાદી આ લોકોએ લઈ લીધી સાપ પી લીધી અને હવે અહીંયા જો મંદિરમાં આપણે બેઠા છીએ જો મસ્ત હા હા બધા પોરો ખાઈ લઈએ જો બધાય આન પપ્પા જો અહીંયા માળા કરે છે ઓ ભાઈ એને જાપ જપ્પા નતા ને એટલે કા આ હું કહે છે જો હું રમકડું લેવું હાલો હમણાં દરિયા જાય ને એટલે રમકડું લેવું હો હમણાં આપણે દરિયાએ જવાનું છે એટલે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો બહુ મજા આવશે જો સોડા લઈને ગયા કા સોડા અહીંયા હું તો આમ તો વેપર વેપર છોટી હોય
મેંગો છે, માચા લીધી. થમ્સ અપ છે. અને આ બધા ધમસર લીધી માથા લીધી વેફર લીધી અને જય જો આ ચશ્મા તોડ નાખ્યા ફેવિક્વિક લાવ્યા, હા. એનથી જો તોડ નાખ્યા છે ગાંડલી તૂટી ગઈ. ઓય ઘટાડી જવું હાલો કેમ છે દિશા મજામાં. પહોંચી ગયા જો બધા સોડા પીવા પેલા તોડે ને પછી જો ચશ્મા હાંધે ઓલા હાંધે હું ચોટાડે છે હા છે યુટ્યુબર છો પૈસા લાડશે હા બાબા કંજૂસ થાવમાં કંજૂસ આવું ન થવું હોય. પડે કંજૂસ થવું પડે એમ નહીં અમે કેટલી સબસ્ક્રાઇબ દેવી છે ને તમે આવું કરો છો આમ તે કંજૂસ આવું થવું તો પડે કરી છે. આવું ન હોય એ જોઈએ જતો ખૂબ મારે ફૂંકાઈ જાય ને. અચારા બે મળે સાહેબ લેવા છે એ છે તો ઘડીક અમે બેઠા ને તો 3 ધજા ચડાવી, કા? 3 ધજા ચડાવી. હા, હવે ધીમે ધીમે અમે જાય છે દરિયે આટા બાટા મારશું ને એવું કરશું નહીં. હા, થોડુંક બોડું કંઈક વસ્તુ લે છે. સોના બજારમાં આવ્યા જાય છે અને ઓલા લોકો આગળ ગયા છે, કા? તો ચલો કન્ટિન્યુ બનાવી રહ્યો. રોપર બેન ને રમકડા લેવા મળ્યા. લઈ લીધા આડે રીડું, કા? પૈસા આપો ખોટું પૈસા અપાઈ ગયા પપ્પુ હા, જો. જો આ ઊંધી છે સીધી કરો હા, હા આમ કરીને કલર બે જો એક આ લીડું અને એક આ લીધી. કલર કયા રેડ કહેવાય આ લાલ અડું ઇંગ્લિશ ગુજરાતી, કા? મને પપ્પુ ફયા લઈ દીધો. હે, વાહ ભાઈ વાહ, મસ્ત હો. આ ચોથી ધજા છે જો જોઈ ઓવડી મોટી કેટલી હજી તો અહીંયા હાલે જ છે. એ ટામ સુધી છે. આપણે જો ભાઈ પ્રસાદી લેવા આવ્યા છીએ તો મસ્ત મજાની પ્રસાદી છે. જો ચાલો બધા પ્રસાદી લેવા. અહીંયા બધા આદમીનું છે ને ઓલપા લેડીઝનું છે. બે અલગ અલગ વસ્તુ છે. આદિ મજા આવે છે ને પ્રસાદી ખાવાની? તો વાંધો નહીં. આપણે જો ભાઈ આવી ગયા છે ફોરી લાખો. જો આમ એક નંબર હો ભાઈ. જો હા હા, પ્રસાદી લઈને ભાઈ મસ્ત મજાની પ્રસાદી લઈને સટે વયા છે ને હવે એટલે આપણે એન્જોય જ કરવાનો છે. જો આપણે આંકવાની છે અને બધા ચડી ગયા છે. હો હાલો તો જય સાથે કાર્તિક મજા આવે કાર્તિક હોટલમાં બેઠા હતા બહુ મજા આવી ગઈ, કા? કેટલી મજા આવી? બહુ મજા આવી. આંકવાની બહુ મજા આવી હો. આ જો આદિ જો આપણા પાછળ બેઠા છે ને પૂછો કેટલી મજા આવી કેટલી મજા આવી. પાછળ બેઠા થઈ લોકોને કેટલી મજા આવી. બહુ મજા નથી આવી. એમ એવું છે મોટો ટર્ન માર્યો ને એટલે બધા નમી ગયા, કા? બધા એકા બીજું ઉપર પડ્યા પડ્યા. હા હા. કેમ શેરડી રસ પીવો છે આપણે બધા શેરડી રસ પીએ અમે તો પપ્પુ જો પપ્પુ તો હાલી આવે તો જ્યાં બધા બેઠા છે આ બેન જ ગોળો ખાવ ખાલી અમે બધા શેરડી રસ પીવો તાર ન ખાવ તો જો ભાઈ આપણે દરિયા છે ને રમી રમી થાકી ગયા ને તો રસ પીને આવ્યા છીએ. જૈનભાઈ રૂપલબેન ને બધા બેઠા. કેમ છે રૂપલબેન? સાચો મસ્ત. 10 રૂપિયાનો ગ્લાસ મોટો. સટે નો પીતા અહીંયા ઉપર આવી દેવાનું કોટડામાં. બજાર છે ને એ રોડે. હાલો બધા રસ પીવા. ફેમિલી જો આપણે મસ્ત મજાનો રસ પી લીધો છે ને હવે આપણે ધીમે ધીમે નીકળીએ છીએ, કા? હવે ઘરે જવા માટે નીકળવી ને. જો ઈકામાં બધા બેસી ગયા છે. ધીમે ધીમે હજી બે છે, કોઈ બેઠું નથી. જાન બુક એક જ બેઠા, કા? હાલો તો ધીમે ધીમે બેઠવી અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીજો. આપણે રસ્તામાં કંઈક હોલ્ડ બોલ કરીએ તો બતાવશે તમને. હું પૂગી ગયા છે દિશાબેનના ઘરે અને અહીંયા દિશાબેનના મમ્મી છે ને
સાબુ બનાવે છે એ તમને બતાવે હા કઈ રીતે હા. સાબુ બનાવેલો હોય ને આયુર્વેદિક આયુર્વેદિક અત્યારે જે બનાવેલા છે ને એ બતાવવાના છે અત્યારે નથી બનાવતા પણ બનાવી લીધેલા છે કા હા હાલો બતાવીએ હાલો ચાઈ લોકેશન મસ્ત છે મસ્ત લોકેશન છે એક નંબર છે હો. અહીંયા જો ભાઈ જગાભાઈનું હોટલ છે હા જગાભાઈ ગોપનાથ વાળા છે ને મસ્ત જો આપણે આબુ જોઈએ કા તો આપ જોજો આપણે કાનો લાવ્યા હતા ને દ્વારકાથી જો આપણે દિશા દ્વારકાથી ભાભી લીધો તો એ હા જો કેવી રીતે બેઠા છે કાનાજી દિશા ભાભી કયો હાલો આબુ વિશે જો આ બધા સાબુ છે ને અમે ઘરે બનાવીએ છીએ એકદમ નેચરલ છે ઓર્ગેનિક આમાં કાંઈ કેમિકલ નથી તમે યુઝ કરો ને તો તમને કાંઈ સાઈડ ઇફેક્ટ ન થાય આ કેસુડાનો સાબુ છે પછી આ છે સંતરાનો સાબુ આ છે મુલતાની માટી આવે ને આપણે એનો સાબુ છે પછી આ છે રાઈસ પટેટો હા આ બધા સાબુ છે ને આપણે ચહેરા ઉપર કાંઈ ડાઘ ધબ્બા હોય ને એ બધું ક્લીન કરી નાખે આ બધા અમે હોમમેડ છે એટલે તમે હા. આવજો અમારો હા. કોન્ટેક્ટ કરજો સાબુ લેવા માટે હા અને આની બધી પ્રાઇસ કીધી અચ્છા, આ કેસુડાના ને બધાના સાબુન છે ને 50 રૂપિયા છે અને એક લીમડાનો છે લીમડાનો 30 રૂપિયાનો છે એ અત્યારે અવેલેબલ નથી હા નકર ઈ મળી જાય હા ઈ મળી એટલે જાય ઉનાળા માટે હા, બહુ જો બેસ્ટ તમે. છે હાબુ જો તો બધા હાબુ જેને જોઈએ એ માગજો કા આપણે લઈ જાવ કરજો જેને સાબુ જોતા હોય ને કોમેન્ટ કરજો ઓર્ગેનિક છે હા. હાથે બનાવેલા છે કોઈ કેમિકલ નથી અને કોઈ સાઈડ ઇફેક્ટ કોઈ વસ્તુ નહીં મારો કોન્ટેક્ટ કરજો કોમેન્ટ કરજો જેને કોઈને સાબુ જોતો હોય એના માટે અને skin નાના બાળકો બહુ માટે સારું. સારો છે બસ નાના બાળકો માટે અને સ્કિન માટે બહુ સારું છે મસ્ત છે તો હાલો એમ જાય હાલો દિશા હાલો આવજો હાલો તો આખો દી પગે ઉઈટા હો ઉઈટા બોલ બી દઈ દેવાની નો હા. ફોડવાના ફોડવાના ભલે મોડાઈ જાય ભલે મોડાઈ જાય પણ ફોડવા પડે હા એમ ના ના મારે ના પગે લાગુ મને લાગ્યા હમણે હો મને કોઈ તે કોઈ પગે ન લાગે એટલે મેં કોઈ તે કોઈ દુકડા નથી લીધા ચાલો જયેશ ભાગો જઈ ગાડી કાઢે છે પાછળ ઓલા ઉભા છે એ આગા જાજો હાલો તો બેહવા અમને બેહવા તો જો વેન બ્રેક ઉતારે છે મેં ક્યાં આવી એમ અમારે આવવાનું છે રોકાવાનું નથી તું રોકાઈ જા પોતે નથી રોકાવું હવે ભાગીએ ધીમે હા, હાલો. હવે સીધા ઘરે. હે? હવે સીધા ઘરે હવે સીધા ઘરે હા આપણે જો તરાપસ પોગી ગયા છે અને અહીંયા તરાપસ હોલ્ડ કર્યો છે તો જો અહીંયા નાસ્તો કરો હોલ્ડ કર્યો છે કા ભૂંગળા બટેટા ને ને પાણીપુરી જે મગાવી છે ભૂંગળા બટેટા આવ્યા ભેળ આવી અને અહીંયા કાર્તિકનો સમોસો આવ્યો જ્યાં પાણીપુરી બનાવે છે એમાં પાણીપુરી આવશે કા આપણે જો પાણીપુરી આવી ગઈ છે ફાઇનલી જો અહીંયા કા હાલો બધા પાણી કેમ છે પાણી બહુ મસ્ત છે હાલો તો જો નાસ્તો કરીને પાછા આપણે બેસી ગયા છીએ વિક્કામાં હવે ક્યાંય હોલ્ડ કરવો નથી સીધું ઘરે કા સીધા ઘરે હાવ થાકી સીધા ઘરે ને તો હાલો તો ધીમે ધીમે અગાડીએ જો ભાઈ ત્રાપસમાં હોલ્ડ કરવા ઉભા રહ્યા હતા હવે ધીમે ધીમે અહીંથી જાય છે ઘરે બુધેલથી ઇક્કામાં ઉતરી સિટી બસમાં બેસી ગયા છે જો કાદી સિટી બસ છે ને મજા આવે છે હા તો એસી વાળી છો ભાઈ તો આમાંથી પવન આવ્યો એમાંથી પવન આવે ને ઠંડો ઠંડો નીકળી મજા જ આવે કા હા અને પાછળ લાઠી ની બતાવે છે કાર્તિકી કે અહીંયા જો એમ કા તો ફાઇનલી ફેમિલી જો ઘરે પૂગી ગયા છીએ ફૂલ થાકી ગયા છીએ કા જો પોત પોતાના હવન ઘરે વહી ગયા ને પોતે તો હાવના ઘરે વહી આવ્યા આપણે આપણા ઘરે વહી આવ્યા અને આપણું કામ કામી આવી ગયું જો અમારે અહીંયા એટલો થપ્પો છે મશીને બેહવાનું છે કા આપણે રસ્તામાં તો ફોન આવી ગયો લ્યો હા રસ્તામાં હતા ને જ્યાં ફોન આવી ગયો કા કાર્તિક મજા આવીને થાકી ગયો ને એને તો વાંધો નહીં હા તો કાંઈ નહીં હાલો વ્લોગ અહીંયા સુધી નથી તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો ને સારો જ લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો મળશું એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય